વિદ્યાર્થી મિત્રો, આપણે CCPHY 301 યુનિટ 1 ચેપ્ટર 1 ઉષ્મા અને ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ શરૂ કરી દીધો અને એમાં અત્યાર સુધીમાં આપણે થર્મોડાયનેમિક વિધેયો વિશે અભ્યાસ કર્યો. ખાસ કરીને ગયા વર્ષે P, T, V અને S એ 4 થર્મોડાયનેમિક વિધેયો દ્વારા આપેલા તંત્રની થર્મોડાયનેમિક સ્થિતિ એટલે કે એની અવસ્થા જાણવાનો પ્રયત્ન કર્યો. તંત્રની થર્મોડાયનેમિક અવસ્થામાં ફેરફાર થાય તો તંત્રના ગુણધર્મો બદલાય અને તંત્રના ગુણધર્મો બદલાય તો એ તંત્ર કે એ પદાર્થની ઉપયોગિતા બદલાય. એટલા માટે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા આપણે તંત્રના ગુણધર્મો જાણી અને એનો ક્યાં ઉપયોગ કરી શકાય એ કોઈ પણ શુદ્ધ પદાર્થ માટે મહત્વનું છે. અને આ પ્રકરણનો મૂળભૂત જે ઉદ્દેશ છે, જે આશય છે, એ આ છે કે આપણે આજે કંઈ ગાણિતિક પ્રક્રિયાઓ લખીએ છીએ એ આપણી જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એનું ગાણિતિક સ્વરૂપ છે અને થર્મોડાયનેમિક્સમાં જે ઉર્જા છે એનું કાર્યમાં જે રૂપાંતર થાય એની ગણતરી કરવાની આ એક રીત છે. તો બીજા 4 વિધેય આપણે જોયા. આંતરિક ઉર્જા વિધેય જે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ છે એના ઉપરથી આપણે સમજ્યાતા. બીજું એક મહત્વનું વિધેય એન્થાલ્પી વિધેય છે. એની ચર્ચા બહુ વિસ્તૃત કરી, લગભગ 5 ગુણધર્મો છે એના જોયા. એ દબાણને અનુલક્ષીને એની અંદર મેજર ફેરફારો થતા હોય છે, એ પણ આપણે જોયું. એ સિવાય 5મો જે ગુણધર્મ હતો એ અવરુદ્ધ પ્રક્રિયા એટલે કે થ્રોટલિંગ. આ પ્રકરણ જ્યારે આપણે અંતિમ તબક્કામાં જઈશું ત્યારે જે વાયુનું પ્રવાહીકરણ કરવાનું છે એમાં જૂલ કેલ્વિન પ્રોસેસ, તો એમાં કોરસ પ્લગનો પ્રયોગ છે, એમાં આ થ્રોટલિંગ પ્રક્રિયા થાય છે. એનું બેસ્ટ ઉદાહરણ છે કે વાલ્વની અંદર એની એક બાજુ અચળ ઊંચું દબાણ અને થ્રોટલિંગ વાલ્વની બીજી બાજુ અચળ નીચું દબાણ જો જાળવવામાં આવે તો આપણને સતત સંતુલિત અવસ્થાઓ મળે છે અને તંત્રની એન્થાલ્પીનું મૂલ્ય અચળ રહેશે. એટલે HI બરાબર HF એ સમીકરણ આપણે મેળવ્યું. એના ઉપરથી વિશિષ્ટ એન્થાલ્પી પણ વ્યાખ્યાયિત કરી. એ ઉપરાંત આપેલા તંત્રની આંતરિક ઉર્જા કે જે સમકદી વિધેય છે અને એન્થાલ્પી કે જે સમદાબી વિધેય છે એ બંનેની સરખામણી પણ કરી. એના ઉપરથી જુદી જુદી ભૌતિક રાશિઓ છે એની વ્યાખ્યાઓ પણ આપણે મેળવી. એ સિવાય હેલ્મહોલ્ટ્ઝ વિધેયની પણ વાત કરી. હેલ્મહોલ્ટ્ઝ વિધેય જે છે એ પણ કદનું વિધેય છે, એ આપણે જોયું. હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા તરીકે આપણે એને ઓળખીએ છીએ. સાંખ્યિક યંત્રશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં એનો બહુ વિશેષ ઉપયોગ થાય છે. હેલ્મહોલ્ટ્ઝ વિધેય જે છે એનું પાર્ટીશન ફંક્શન ઝેડ સાથે એના લોગેરિધમ સાથે સુરેખ સંબંધ છે. એટલે વાયુતંત્ર જેવા એકબીજાથી અલગ ન કરી શકાય એવા કણો માટે અને ઘન પદાર્થ એટલે કે સ્ફટિક જેવા પદાર્થો માટે જો તમે એન્ટ્રોપીનું મૂલ્ય જાણતા હો તો હેલ્મહોલ્ટ્ઝ વિધેય ઉપરથી, એના પાર્ટીશન ફંક્શન ઉપરથી હેલ્મહોલ્ટ્ઝ વિધેયના ગુણધર્મો આપણને મળે અને આપેલા તંત્ર વિશે આપણે કંઈક કહી શકીએ. એવું ગિબ્સ વિધેય પણ આપણે જોયું. ગિબ્સ વિધેય છે આપેલો જે પદાર્થ છે અથવા તો જે દ્રવ્ય છે એની અવસ્થા એટલે કે એની સ્થિતિ, એનું સ્વરૂપ એ કેવું હશે એ આપણને દર્શાવે છે. તો ફેઝ ડાયાગ્રામનો આપણે ઉદાહરણ લીધું અને એમાં ખાસ કરીને ત્રિબિંદુ ઉપર ત્રણેય અવસ્થાઓ આપણને પાણીની એ એક સરખી આપણને મળે છે અને એ સિવાય 3 વક્રો પણ જોયા. સમતાપી અને સમદાબી પ્રક્રિયા માટે પ્રતિવર્તી પ્રક્રિયાઓ જ્યારે થાય છે ત્યારે ફ્યુઝન વક્ર જોયો તો આપણે એના માટે મોલર ગિબ્સ સમીકરણો મેળવ્યા હતા. G1 બરાબર G2. એ પછી બાષ્પીકરણ વક્ર જોયો હતો જે પ્રવાહી અને વાયુ વચ્ચે આપેલા ચોક્કસ તાપમાનો અને દબાણો માટે આપણને 2 અવસ્થાઓ એકસાથે સહઅસ્તિત્વમાં જોવા મળે છે.
એની વાત પણ આપણે કરી અને એ વખતે સમીકરણ આપણે મોલર ગિબ્સ વિધેય માટે G2 બરાબર G3 જોયું અને છેલ્લે સબ્લિમેશન વક્રમાં ઘનમાંથી સીધું જ્યારે વાયુ સ્વરૂપમાં પદાર્થનું રૂપાંતર થાય ત્યારે એ વખતે આપણને G1 = G3 એવું સમીકરણ મળેલું અને ત્રિબિંદુ ઉપર ત્રણેય અવસ્થાઓનું સમતુલ્યતા હોવાથી G1 બરાબર G2 બરાબર G3 એવું આપણે મેળવી શક્યા. આ જે સમીકરણો છે ગિબ્સ વિધેય સુધીના એ આપણે જોયા. ત્યાર પછી આગળ જે પ્રક્રિયાઓ સમજવાની છે એ સમજવા માટે બે મેથેમેટિકલ થિયરમ જોયા, બે પ્રમેય. એમાંનું પહેલું જે થિયરમ હતું એ મહત્વનું છે કે તે સમીકરણ આપણે મેળવ્યું હતું અહીંયા કે dz = mdx + ndy. આવું પૂર્ણ વિકલિત સમીકરણ પહેલા પ્રમેય માટે મેળવ્યું હતું અને એના આ સમીકરણને સંતોષવા માટેની શરત પણ આપણે લખી હતી, ડેલ્ટા m upon ડેલ્ટા y of x is equal to ડેલ્ટા n upon ડેલ્ટા x of y. તો આ જે છે શરત, આ જે શરત છે એ શરત આ સમીકરણને સંતોષે છે. તો આ પૂર્ણ વિકલિત સમીકરણ છે એ પ્રક્રિયા બતાવે છે અને એના માટેનું આ અંશતઃ વિકલિત સ્વરૂપ એ એના માટેની અત્યંત આવશ્યક શરત છે. આ શરત આ સમીકરણ પાડે છે એવું કહી શકાય. તો આટલી આ પૂર્વ ભૂમિકા હતી. એ સિવાય આપણે બીજું થર્મોડાયનેમિક પ્રમેય મેથેમેટિકલ પ્રમેય સેકન્ડ પણ જોયું હતું, del x upon del y of f into del y upon del z of f અને del z upon del x of f is equal to 1. તો આ બે સમીકરણો જે છે એમાંથી આ પ્રથમ સમીકરણ છે એનો ઉપયોગ હવે પછીની આપણી જે થિયરી છે એમાં આપણે કરવાના છીએ. તો બહુ જ અગત્યનો પ્રશ્ન થર્મોડાયનેમિક સમીકરણો મેક્સવેલે જે મેળવ્યા એના માટે. તો મેક્સવેલના થર્મોડાયનેમિક સમીકરણ એની વાત આપણે કરવી છે. મેક્સવેલના જે થર્મોડાયનેમિક સમીકરણો છે એ મેળવવા માટે તમે જાણો છો એ પ્રમાણે થર્મોડાયનેમિક સંતુલિત અવસ્થા શુદ્ધ પદાર્થના જ્યારે ગુણધર્મોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે પદાર્થના 4 વિધેયો વડે આપણે એને દર્શાવીએ છીએ. એમાં ખાસ કરીને આંતરિક ઉર્જા U, પહેલું છે ઇન્ટરનલ એનર્જી U. થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી તમે જાણો છો એ પ્રમાણે Q = U + W. આવું લખો અથવા તો U = U - W. એટલે એના ઉપરથી dU = dQ - dW. આવું સમીકરણ આપણને મળે. સૂક્ષ્મ પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે તંત્ર એક સંતુલિત અવસ્થામાંથી જ્યારે બીજી સંતુલિત અવસ્થામાં જાય ત્યારે અહીંયા dQ ની જગ્યાએ એન્ટ્રોપીની વ્યાખ્યા આપણે જોઈ હતી, ds = dQ/T. therefore અહીંયા લીધે છે એટલે dQ = Tds. આ BSc સેમ 1 માં આની ચર્ચા આપણે કરી ગયા છે. તો અહીંયા dQ ની જગ્યાએ Tds લખાય એટલે પહેલું સમીકરણ આપણને મળશે du = dQ minus ડેલ્ટા W ની જગ્યાએ આપણે શું લખીશું? P ડેલ્ટા. અચળ દબાણે કદનો ફેરફાર એટલે કાર્ય. તો અહીંયા PdV લખીશું. તો આ સમીકરણ જે મળ્યું આપણું પહેલું એમાં સૂક્ષ્મ પ્રતિવર્તી પ્રક્રિયા માટે dQ ની જગ્યાએ Tds લખીને સમીકરણને હું લખું તો du = Tds - Td. હવે સંબંધ આપણને આંતરિક ઉર્જા વિધેયના ફેરફાર માટે મળશે. આ સમીકરણ જે આપેલું છે એમાં du, T અને P S અને વિના વિધેય છે એવું કહી શકાય. એટલે કે એન્ટ્રોપી અને કદમાં ફેરફાર કરવામાં આવે તો અહીંયા તાપમાન, દબાણ અને આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો તંત્ર જે છે એની નવી થર્મોડાયનેમિક અવસ્થા આપણને મળે. તો આ જે સમીકરણ છે એ અને આ સમીકરણ જુઓ તમે. આ સમીકરણ અને આ સમીકરણ છે એ શું બતાવે છે
કે આવી જ્યારે પ્રતિવર્તી સૂક્ષ્મ પ્રક્રિયાઓ થાય ત્યારે જે થર્મોડાયનેમિક વિધેય છે એનો ફેરફાર, તો એ ફેરફાર જે છે એ આ સમીકરણ અહીંયા આપણે લાગુ પાડીશું. તો આ શરત જે છે આ પૂર્ણ વિકલિત સ્વરૂપ એના જેવું જ આ સ્વરૂપ આપણને મળે. તો હવે આ સમીકરણ માટે આ શરત છે, તો આ શરત છે એ આ સમીકરણ માટે આપણે લાગુ કરીએ. તો તમે જુઓ ડેલ m, તો આ m છે તો આને આપણે m કહીશું. પછી ડેલ y, તો આને આપણે y કહીશું. પછી x, તો dx, તો આપણે આને x કહીશું. n, તો જુઓ તમે અહીંયા p, તો આને આપણે n કહીશું. x લખાઈ ગયું અને y એ પણ લખાઈ ગયું. તો આ શરત પ્રમાણે આ સમીકરણ જો હવે લખવું હોય તો કેવી રીતે લખાય? ડેલ m, ડેલ, તો m ની જગ્યાએ હશે t અપોન ડેલ y, ડેલ y એટલે ડેલ v અને x એટલે s ઇઝ ઇક્વલ એ માઇનસ ચિહ્ન છે તો માઇનસ કરીશું. ડેલ n, ડેલ n ની જગ્યાએ p લઈશું અને ડેલ x, ડેલ x ઓફ y, y ની જગ્યાએ આપણે v લઈશું. તો અહીંયા આ એક સમીકરણ સમજાઈ ગયું. તો આ સમીકરણ જે છે આના સ્વરૂપનું છે એટલે પૂર્ણ વિકલિત સ્વરૂપ છે. તો આ શરત છે આના માટેની, તો જ આ સમીકરણ સંતોષાય. તો આ શરત આને પણ લાગુ પડે અને આપણે લાગુ પાડી તો અહીંયા આગળ સમીકરણ 1e જેને આપણે મેક્સવેલનું પ્રથમ થર્મોડાયનેમિક સમીકરણ કહીશું. જો હવે અહીંયા p t v, p t v અને s ચાર મેઇન જે શરૂઆતનો થર્મોડાયનેમિક વિધેય છે આવી ગયા. હવે અહીંથી ને આમ થઈને આપણે આમ થઈને આમ આવે. આ તો યાદ રાખવા માટેની એક રીત છે તે બતાવું છું. બીજી વાત કે અહીંયા ત્રણ વિધેય છે કુલ ચારમાંથી p, v અને s. s અચળ હોય તો v ની સાપેક્ષમાં એટલે કદની સાપેક્ષમાં તાપમાનનો ફેરફાર કરવામાં આવે ત્યારે આ બાજુ જે ફેરફાર થાય છે એ કેવી રીતે થાય છે? તો આ ત્રણ સિવાયનું ચોથું વિધેય દબાણ. તો અહીંયા તમારે દબાણનો ફેરફાર લેવાનો. પછી અહીંયા જે ડેલ્ટા v હતું ડેલ v તો એ અચળ થઈ જશે અને આ અચળ છે એ બદલાય. તો ચોથું 1 2 3 અને એના પછીનું ચોથું વિધેય ડેલ p, પછી s અચળ છે તો એ બદલાશે, આ બદલાય છે તો એ અચળ થઈ જશે. તો અહીંયા માઇનસ ચિહ્ન આવે છે. શું કહેવા માંગે કે અચળ કદ જ્યારે રાખવામાં આવે ત્યારે તંત્રની એન્ટ્રોપી સાથે એનું દબાણ જે છે એમાં ઘટાડો થાય છે. તો આ સમીકરણ આપણને પહેલું આંતરિક ઉર્જાના ફેરફાર માટેનું મેક્સવેલનું પ્રથમ સમીકરણ મળ્યું. તો હવે ક્રમશઃ આપણે ચાર સમીકરણો જે છે, ચાર આપણી પ્રક્રિયાઓ છે. તો બીજું સમીકરણ જે છે એમાં એન્થાલ્પી વિધેય છે. તો એન્થાલ્પીનું સમીકરણ શું હતું? એન્થાલ્પી H બરાબર U વત્તા PV. આ સમીકરણ, તો આ જે સમીકરણ છે એનું સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર માટે આપણે ફેરફાર લઈશું એન્થાલ્પીનો. તો dH બરાબર du વત્તા pdv વત્તા vd. આવું સમીકરણ મળે. હવે જુઓ du વત્તા pdv અહીંયા ઉપર આવી ગયું du વત્તા pdv. du આ આમ લઈ જઈએ એટલે dq મળે અને એના બદલે અહીંયા આપણને pds મળે. તો ઇઝ ઇક્વલ ટુ dH ઇઝ ઇક્વલ ટુ dq અને પ્લસ vdt. તો dq ની જગ્યાએ આપણે pds લખીએ. એ dq ની જગ્યાએ સૂક્ષ્મ પ્રતિવર્તી પ્રક્રિયામાં pds લખ્યું અને pds બરાબર dq બરાબર du પ્લસ pdv, du વત્તા pdv dq. તો આ જે સમીકરણ છે એ સમીકરણને હું ફરીથી અહીંયા લખું. So dH is equal to PDS વત્તા VD. બરાબર. તો આ જે સમીકરણ છે એ સમીકરણ પણ જુઓ અહીંયા આ પૂર્ણ વિકલિત સ્વરૂપ છે એન્થાલ્પીના ફેરફાર માટેનું. તો આ સમીકરણ અને સાથે સરખાવીએ ત્યારે m આ dx m dy અને આ શરત જે છે એ આ સમીકરણને લાગુ પાડીએ
તો ડેલ m એટલે ડેલ p અપોન ડેલ y એટલે ડેલ p ઓફ શું લખીશું x એટલે s અચળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ છે એટલે પ્લસ ડેલ n ડેલ v અપોન ડેલ x ડેલ s છે અને શું આવશે y p. તો આ જે સમીકરણ છે એ મેક્સવેલનું દ્વિતીય સમીકરણ એટલે એ સમીકરણ નંબર 1 છે. તો આને આપણે શું કહીએ અને આને 2 કહીએ. અહીંયા જો પહેલામાં જોયું ને p t v અને s. તો અહીંયા આ કોર્નરથી હવે સામેના કોર્નર જતા રહીએ p t v s એટલે આમ થઈને એન્ટીક્લોકવાઇઝ યાદ રાખવા માટે છે. અહીંયા ત્રણ ભૌતિક રાશિ થઈ p t અને s ત્રણ વિધેયો થયા. તો વધીશું પદ અહીંયા કદ આવે અહીંયા p બદલાય છે તો અહીંયા p અચળ અહીંયા s અચળ છે તો અહીંયા s બદલાશે. એટલે આ બીજું થર્મોડાયનેમિક મેક્સવેલનું સમીકરણ છે. આપ યાદ રાખી શકો એવો આ સંબંધ છે. હવે ત્રીજું સમીકરણ છે એની આપણે વાત કરીએ. તો મેક્સવેલનું ત્રીજું સમીકરણ હવે આપણે જોઈશું. આ શરત જે છે તમને યાદ રહી ગઈ હશે એટલે હું કાઢી નાખું છું. અહીંયાથી ત્રીજું સમીકરણ છે એ શેના માટેનું છે? હેલ્મહોલ્ટ્ઝ વિધેય. તો હેલ્મહોલ્ટ્ઝ વિધેય જે છે f બરાબર u માઇનસ px. આ સંબંધ છે હેલ્મહોલ્ટ્ઝ વિધેય માટેનું સમીકરણ. તો સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર માટે અહીંયા આપણે વિકલિત સ્વરૂપ લઈશું. તો df બરાબર du માઇનસ 3ds માઇનસ s dt થશે. તો અહીંયા જે સમીકરણ છે એ સમીકરણમાં du બરાબર શું લખી શકાય? તો જો du બરાબર tds માઇનસ pdv તો ઇઝ ઇક્વલ ટુ tds માઇનસ pdv માઇનસ pds આ માઇનસ s dt. અહીંયા tds નીકળી જશે તો df બરાબર સમીકરણ શું રહેશે? માઇનસ pdv માઇનસ s dt. આવું સમીકરણ મળે. આ જે ઇક્વેશન છે એ સમીકરણ એના માટે આપણે હેલ્મહોલ્ટ્ઝ વિધેયનો ફેરફાર બતાવે છે. તો આ જે સમીકરણ છે એને આપણે 3 નંબર આપીશું. હવે આ સમીકરણને પણ આપણે આ શરત લાગુ પાડીએ તો એ શરત પ્રમાણે ડેલ m અહીંયા શું છે? p. તો ડેલ p અપોન ડેલ y t ડેલ p ઓફ x અહીંયા v અને માઇનસ ચિહ્ન છે તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીજું ડેલ n ડેલ s અપોન ડેલ x ડેલ v ઓફ y એટલે t. તો આ જે સમીકરણ છે એ સમીકરણ એ બંને માઇનસ છે તો બંને પ્લસ કરતો ન લખો તો ચાલશે. એટલે જો PTV પાકિસ્તાનથી PTV તો અહીંયા કયું વિધેય વધ્યું? એન્ટ્રોપી. અહીંયા એન્ટ્રોપી આવશે dt અહીંયા અચળ થશે v તો એ બદલાશે. હવે અહીંયા જુઓ તમે આમ થઈને આમ આવે એન્ટી ક્લોકવાઇઝ. અહીંયા શું થયું? ક્લોકવાઇઝ આવે. અહીંયા જુઓ હવે PTVS એન્ટી ક્લોકવાઇઝ આવે તો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ પછી અહીંયા ક્લોકવાઇઝ આમ પછી અહીંયા એન્ટી ક્લોકવાઇઝ જઈએ છીએ PTVS માં. અને હવે ચોથું સમીકરણ છે એ કેવું આવશે તમને ખબર પડી ગઈ હશે. હા તો ચોથું સમીકરણ છે એ હવે આપણે મેક્સવેલનું જોઈએ તો ત્રીજું થર્મોડાયનેમિક જે છે અને 3a લખીશું. તો ત્રીજું થર્મોડાયનેમિક સમીકરણ મેક્સવેલનું. આ સમીકરણો જે છે એ કોઈ પ્રક્રિયાનો ઉલ્લેખ નથી કરતા પણ તંત્ર જે છે એક થર્મોડાયનેમિક અવસ્થામાંથી બીજી થર્મોડાયનેમિક અવસ્થામાં જ્યારે જાય એ વખતે જે મેઝરેબલ ક્વોન્ટિટી છે એની ગાણિતિક રજૂઆત છે. એટલે જે માત્રાઓને માપી ન શકાય, જે ફિઝિકલ ક્વોન્ટિટીને આપણે માપી ન શકીએ એવી ફિઝિકલ ક્વોન્ટિટીને મેઝરેબલ ફોર્મમાં આપણે આ સ્વરૂપે રજૂ કરીએ છીએ. એટલે બહુ મહત્વના સમીકરણ છે. હવે જ્યારે અગાઉ ચર્ચા કરીશું બીજી પ્રક્રિયાઓની એ વખતે આ સમીકરણો છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે
બહુ સરળ છે, એમાં કંઈ ગભરાવા જેવું છે નહીં. આની ટેકનિક પણ હું તમને હમણાં બતાવું છું કેવી રીતે યાદ રાખવાના છે, ના આવે તો કેવી રીતે થાય. તો આ જે છે એક રીત હતી કેવી રીતે યાદ રાખવા એ. હવે ચોથું જે આપણું થર્મોડાયનેમિક પ્રક્રિયા છે એની વાત કરીએ. એનું ગિબ્સ વિધેય છે. તો ગિબ્સ વિધેયનું સમીકરણ આપણે હવે જોઈશું. તો ગિબ્સ વિધેયની વ્યાખ્યા શું હતી? G બરાબર H માઇનસ PS. અહીંયા F બરાબર U માઇનસ PS, G બરાબર H માઇનસ PS. આ સમીકરણમાં પણ સૂક્ષ્મ પ્રતિવર્તી ફેરફાર લઈશું ત્યારે dG બરાબર dH માઇનસ TdS માઇનસ S dt થશે. હવે dH બરાબર શું લખાય? તો dH બરાબર હમણાં આપણે જોયું ને, dH બરાબર અહીંથી કાઢી નાખ્યું તો dT ની જગ્યાએ શું લખ્યું હતું? TdS. તો dH બરાબર TdS વત્તા VdP આના માઇનસ TdS માઇનસ SD. અહીંયા જો તમે TdS જતું રહેશે બે બાજુ, તો સમીકરણ શું રહ્યું? ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ છે TdS વત્તા છે બરાબર છે, એટલે અહીંયા ઉડી જશે એટલે VdP માઇનસ SD. તો dG બરાબર આવું સમીકરણ આવ્યું. તો આ સમીકરણ છે 4. સમીકરણ 4 છે ગિબ્સ વિધેયમાં થતો ફેરફાર. એટલે થર્મોડાયનેમિક તંત્ર એક સંતુલિત અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે dG, V અને S એ દબાણ અને તાપમાનના વિધેયો છે એવું કહી શકાય. તો આ જે સમીકરણ છે એનું આ ટાઈપનું આપણે સમીકરણ મેળવીશું તો શું થાય? del M તો del V upon del Y તો del T of X, X એટલે P is equal to a plus અને માઇનસ છે તો માઇનસ del N del S upon del X તો del P of સમીકરણ તમને કાઢી નાખ્યું આપણે P અને Y, તો Y ની જગ્યાએ T છે. તો આ સમીકરણ છે 4. મેક્સવેલનું ચોથું થર્મોડાયનેમિક સમીકરણ. આ સમીકરણની અંદર પણ જુઓ દબાણ અચળ છે, તાપમાન સાથે કદનો ફેરફાર છે. તો સામે VTP શું કયું ફંક્શન બાકી રહ્યું? S. S આવી ગયું. પછી અહીંયા P અચળ છે તો dP, T બદલાય છે એટલે T અચળ, અને માઇનસ ચિહ્ન શું બતાવે છે? તો અચળ તાપમાને દબાણ સાથે એન્ટ્રોપીનો ફેરફાર જે થાય એ ઋણ આવે છે, એટલે દબાણ સાથે એન્ટ્રોપી અચળ તાપમાને ઘટે છે એવું બતાવે છે. તો આ જે પ્રક્રિયા છે, ચોથી પ્રક્રિયા છે, એ આપણને થર્મોડાયનેમિકનું ચોથું સમીકરણ આપે છે. તો આ 4 સમીકરણો બહુ જ મહત્વના છે. આ રિલેશન, હવે આ સંબંધ, પહેલો સંબંધ, બીજો, ત્રીજો અને ચોથો, 4 સમીકરણો છે એ અંશતઃ વિકલિત સ્વરૂપમાં છે. તો એ સંબંધો આપણે મેળવવા હોય તો આ 4 વિધેયો છે: આંતરિક ઉર્જા વિધેય, એન્થાલ્પી વિધેય એની વ્યાખ્યા, હેલ્મહોલ્ટ્ઝ વિધેય એની વ્યાખ્યા અને ગિબ્સ વિધેયની વ્યાખ્યા આપણને ખબર હોય, અને જો એ ખબર ના હોય તો આપણને આ જે dF પછી dG, dH અને du એ જોઈએ પૂર્ણ વિકલિત સ્વરૂપ, અને તો જ આ શરત છે એનો ઉપયોગ કરીને આપણે ફાઇનલી આ સમીકરણો જે છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં લઈ જઈ શકીએ. એટલે એ કરવા માટે આપણી આ જે બુક છે, રેફરન્સ બુક, W. જીમાન્સ્કાય એના ઓથર છે, એના લેખક છે, અને એમનો એક રિસર્ચ સ્ટુડન્ટ છે J. ગિલવરે. એને એક ટેકનિક આપી છે આપણને કે ધારો કે તમે આ 4 જે ફેરફારો છે વિધેયોના એ ભૂલી ગયા તો એને કેવી રીતે યાદ રાખી શકાય? આમ તો જોવા જઈએ તો અમેરિકન જર્નલ ઓફ ફિઝિક્સમાં 9 જેટલી રીતો આની આપેલી છે, એમાંની એક રીત એ ગિલવરે આપણને આપી છે. તો એ હવે આપણે જોઈએ.
એના માટે ગિલવારે એક સરસ જાદુઈ વાક્ય આપ્યું છે. એ વાક્ય તમારે અંગ્રેજી વાક્ય છે, યાદ રાખવાનું છે. અને એ વાક્યના દરેક શબ્દનો પહેલો શબ્દ, દરેક લેટર જે છે એનો પહેલો શબ્દ એ હું બોલ્ડ કરીશ. એટલે ગુડ ફિઝિસિસ્ટ have studied under very fine teacher. Very fine teacher. આ વાક્ય બહુ સરળ છે ને. ગુડ તો એનો પહેલો શબ્દ જો મેં કેપિટલ કર્યો, ફિઝિસિસ્ટ તો એનો પહેલો શબ્દ કેપિટલ, હેવ સ્ટડીડ અંડર વેરી ફાઇન ટીચર. વાક્ય કેટલું સરસ છે. અને આ વાક્યની અંદર જુઓ પહેલો શબ્દ આપણા જે થર્મોડાયનેમિક વિધેયો છે, ગિબ્સ વિધેય, દબાણ, એન્થાલ્પી, એન્ટ્રોપી, આંતરિક ઉર્જા, પદ, હેલ્મહોલ્ટ્ઝ વિધેય અને તાપમાન, 8 વિધેયો આવી ગયા. અને આ 8 વિધેયોને હવે આપણે અહીંયા એક ડાયાગ્રામ છે નાનો, તો હું દોરું છું. ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામની અંદર આ ખૂણો છે એટલે આપણે થોડું કટ કરી દઈએ જમણી બાજુથી, અને આ સાઈડનો ખૂણો છે એને ડાબી બાજુથી. હવે જે આ થર્મોડાયનેમિક વિધેયો છે એને આપણે બતાવીશું. તો આ કોર્નર ઉપરથી આપણે આમ ક્લોકવાઇઝ જવાનું છે. અહીંયા જે મેઇન 4 વિધેયો છે, આપણા વાસ્તવિક 4 વિધેયો છે, એને આપણે કંઈક અલગ રીતે, વિશેષ રીતે રજૂ કરીશું. તો જી, અહીંયા જી ગિબ્સ વિધેય આવી ગયું. ત્યાર પછી અહીંયા પી, ત્યાર પછી આ ભાગ કાપેલો છે એટલે આપણે આમ નથી જવાનું, પણ અહીંયા આવવાનું છે ડોટેડ લાઈનમાં. અને અહીંયા તમારે જી પી, પછી અહીંયા એચ વિધેય લખીશું. ત્યાર પછી એસ, પછી યુ અહીંયા વિશેષ રીતે બતાવીશું. ત્યાર પછી વી, પછી અહીંયા વિશેષ બતાવવું પડશે, એફ આવી, અને છેલ્લે અહીંયા એટલે આ ભાગમાં આ બે કોર્નર છે છોડી દેવાના છે. આ રીતે આમ થઈ ગયું, ક્લોકવાઇઝ જવાનું છે. હવે આ ડાયાગ્રામનો ઉપયોગ કેવી રીતે કરવાનો આટલું યાદ રહે ને. આ વાક્ય અને આ ડાયાગ્રામ, પહેલો શબ્દ આપણે મૂકી દેવાનો. તો આપણે ધારો કે પહેલું સમીકરણ છે આંતરિક ઉર્જા વિધેય, du નું સમીકરણ છે આ. du બરાબર dq - pdv એ યાદ નથી આવતું, અથવા તો du બરાબર tds - pdv યાદ નથી. તો અહીંયા આ u છે તો એનો ફેરફાર આપણે લખીશું du એનો ફેરફાર ઉપર જઈએ તો પોઝિટિવ થાય, અને આ સાઈડથી એટલે ઉપર, અને આ સાઈડથી જો આમ ડાબી સાઈડ જઈએ તો નેગેટિવ થાય, જમણી બાજુ જઈએ તો પોઝિટિવ. તો અહીંયા જે વિધેય આવે એના ફેરફારો આપણે નોંધીશું. તો પહેલા પોઝિટિવ છે એટલે આ પ્લસ લખીશ, s છે એટલે ds, આ નેગેટિવ છે એટલે માઈનસ બ્રેકેટ અને d. તો અહીંયા જો આ સમીકરણમાં આ ભાગ તો મેઇન સમીકરણ છે આવી ગયા, એટલે આ આવી ગયું, આ આવી ગયું, રહ્યું શું p અને t. તો ds સાથે શું આવે tds, અને dv સાથે શું આવે t. આ ઉપરનું સમીકરણ જુઓ tds અને માઈનસ td. આ પહેલું સમીકરણ આવી ગયું. એ સમીકરણ ઉપરથી પેલી શરત જે હતી એ શરત આપણે લખીએ, અને અહીંયા ફરીથી એ શરત યાદ રાખવી પડે. આ સમીકરણ છે કોને જેવું છે? dz બરાબર mdx ndy. પૂર્ણ વિકલિત કરો, અને એના માટેની જે શરત છે mનું y ની સાપેક્ષમાં વિકલન અને x અચળ અને સામે ઇઝ ઇક્વલ ટુ nનું x ની સાપેક્ષમાં વિકલન અને y અચળ. તો આ શરત જે છે એ વાપરો એટલે આપણને થર્મોડાયનેમિક્સનું પહેલું સમીકરણ મળે. એવી રીતે આ u શોધ્યો. હવે બીજું વિધેય આપણું એન્થાલ્પી હતું, તો અહીંયા h જુઓ.
તો h માટેનું જે સમીકરણ છે અહીંયા મેળવેલું છે આપણે dh બરાબર tds વત્તા vdt. તો h માટે શું થશે? તો આ બાજુ પોઝિટિવ અને આ બાજુ પણ પોઝિટિવ, એટલે બંને કિસ્સાની અંદર અહીંયા dh ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ અને ds વત્તા બ્રેકેટ અને dt. તો pds શું વધ્યું? જો અહીંયા p ને s આવી ગયા એટલે t અને v વધ્યા, તો tds વત્તા vd. એ જો eq ની જગ્યાએ આપણે શું લખ્યું હતું? tds. તો ds બરાબર tds વત્તા vd. આ સમીકરણ જે છે ફરીથી આપણને મળ્યું. આ સમીકરણ આના જેવું છે, પણ વિકલિત સ્વરૂપ એ ફેરફાર છે, એને કન્ડિશન લાગુ કરીએ મેક્સવેલનું બીજું સમીકરણ મળશે. હવે હેલ્મહોલ્ટ્ઝ વિધેય છે એની વાત કરીએ, બંને માઈનસ ફોર્મ. તો અહીં જુઓ તમે f આમ જઈએ તો એ માઈનસ ને આમ જઈએ તો એ માઈનસ, એટલે અહીં આગળ pdv અને sdv. તો અહીંયા v નો ફેરફાર છે, તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ બ્રેકેટ dv, બીજું માઈનસ બ્રેકેટ અને dt. તો t અને v આવી ગયા એટલે p અને s રહ્યા, તો pdv અને sdv. તો આ df મળી ગયું આપણને ફરીથી, એને પણ આ કન્ડિશન લાગુ પાડીશું એટલે આપણને ત્રીજું મેક્સવેલનું સમીકરણ મળશે. ત્રીજું મેક્સવેલનું જે સમીકરણ છે એની અંદર આપણે જોયું હતું કે બંને માઇનસ ચિહ્ન છે એટલે પ્લસ થઈ જશે બાજુ. એ રીતે છેલ્લું સમીકરણ છે ગિબ્સ વિધેયનું. તો ગિબ્સ માટે તમે શું સમીકરણ બનશે અહીંયા મેં લખી રાખ્યું છે, પણ તમને યાદ નથી તો એ વખતે તમે કેવી રીતે સમીકરણ બનાવશો એ તમે જુઓ. તો dg બરાબર શું થશે? બ્રેકેટ પોઝિટિવ છે એટલે પ્લસ અને dt, આ બાજુ નેગેટિવ છે t, તો માઈનસ બ્રેકેટ dt. બરાબર. હવે અહીંયા શું આવશે? e અને p આવી ગયા, તો v અને s. તો અહીંયા vd અને sdt હશે ને? તો આ જે સમીકરણ છે vdp sdt. તો આ પ્લસ છે, ડાયરેક્ટ લખવાની જરૂર નથી, સેકન્ડ કાઢી નાખું, પરના જેવું થઈ ગયું માઈનસ. આ જે સમીકરણ છે એ ચાર સમીકરણ તમે યાદ ન હો તો પણ તમે આ રીતે એને યાદ કરી શકો, એના ઉપરથી આ શરત લાગુ પાડી શકો, અને ફાઇનલી મેક્સવેલના ચાર થર્મોડાયનેમિક સંબંધો એ બહુ જ અગત્યના સમીકરણો છે એ તમે આટલી સરળતાથી મેળવી શકો. તો અત્રે અહીંયા આપણે રોકાઈએ છીએ, અને હવે પછીનો જે ટોપિક છે ચેપ્ટરનો શરૂઆતનો આ જે ભાગ છે એમાં થર્મોડાયનેમિક વિધેયો, એના ઉપરથી ગાણિતિક પ્રમેયો, એ ગાણિતિક પ્રમેયોનો ઉપયોગ કરીને મેક્સવેલના સમીકરણો એ આપણે જોયું. હવે બીજા ભાગની અંદર બે મહત્વના જે સંબંધો છે પ્રક્રિયાઓ માટેના એ આપણે જોવાના છે, જેને આપણે TDS સમીકરણો કહીશું. તો TDS સમીકરણો અને એના ઉપયોગો, ત્યારબાદ આપેલા શુદ્ધ પદાર્થ અથવા તો એના તંત્ર માટે જે ઉર્જા છે એમાં જે ફેરફાર થાય છે એ શોધવા માટેના ઉર્જા સમીકરણોની વાત હવે પછીના તબક્કામાં આપણે કરીશું. તો આજે આપ સર્વે આ જે કંઈ ચાલે છે એનું મટીરિયલ પણ તમને તમારા ગ્રુપમાં આપણે મૂકીએ છીએ, એ પણ સાથે સાથે જોજો. અને અહીંયા કોઈ બાબતનો તમને તકલીફ લાગે તો ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને જેમ જેમ સમય જશે એમ ક્રમશઃ આના જે વિડીયો છે એ તમે દરરોજ ડે ટુ ડે જોશો તો આ વસ્તુ છે એ બહુ સરળતાથી તમને સમજાશે. અને વારંવાર આપણે આગળના જે લેક્ચર છે એનું પુનરાવર્તન કરીને આગળ વધીએ છીએ, જેથી કરીને તમને ક્યાંક ડાઉટ હોય તો એ પણ આમાં પેલો થઈ જાય. તો આજે એટલે અટકીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ. આભાર.